તમામ ઇન્દ્રિયોનું સુખ જો મર્યાદામાં હોય તો સંસાર સુંદર છે. આ જીવનને સંતુલિત અને સુખમય બનાવવાનો એક અમૂલ્ય મંત્ર છે. આપણા જીવનમાં 5 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ. આ ઇન્દ્રિયો દ્વારા આપણે દુનિયાનો આનંદ માણીએ છીએ. સુંદર દ્રશ્યો જોવામાં આનંદ છે, મધુર સંગીત સાંભળવામાં આનંદ છે, સ્વાદિષ્ટ ભોજનમાં આનંદ છે, સુગંધમાં આનંદ છે અને સ્નેહભર્યા સ્પર્શમાં પણ આનંદ છે. આ બધું જીવનને સુંદર બનાવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આનંદમાં ડૂબી જવું કે આનંદને મર્યાદામાં માણવું. જ્યાં મર્યાદા તૂટે છે ત્યાંથી મુશ્કેલી શરૂ થાય છે. જેમ નદી કિનારામાં વહે તો ગામોને હરિયાળા બનાવે, પણ કિનારો તોડી દે તો વિનાશ સર્જે. એ જ રીતે ઇન્દ્રિયોના સુખ મર્યાદામાં હોય તો જીવનમાં ખુશી આપે, પણ અતિરેક થાય તો દુઃખ અને અશાંતિ લાવે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે વધુ સ્વાદની લાલચ આરોગ્ય બગાડે છે, વધુ ભોગવિલાસ મનને અશાંત બનાવે છે, વધુ ઈચ્છાઓ સંબંધોને તોડી નાખે છે. એટલે જ સુંદર રીતે કહેવાયું છે, ઇન્દ્રિયોના સુખ મર્યાદિત રાખે નરને નાર, તો જ આ સંસાર બને સ્વર્ગ સમો સુંદર સાર. પાવન પાળે મર્યાદા, પ્રભુ એમાં વસે, સંયમ જેણે રાખ્યો એના દુઃખખડા વેગળા હશે. સંયમ એટલે સુખનો ત્યાગ નહીં. સંયમ એટલે સુખને યોગ્ય મર્યાદામાં જીવવાની કળા. જેમ ભોજન જરૂરી છે, પણ અતિભોજન નુકસાનકારક છે. જેમ આરામ જરૂરી છે, પણ આળસ નુકસાનકારક છે. તેમ જ જીવનમાં દરેક સુખની મર્યાદા હોવી જરૂરી છે. જ્યાં સંયમ છે ત્યાં શાંતિ છે. જ્યાં મર્યાદા છે ત્યાં પ્રેમ છે. જ્યાં આત્મનિયંત્રણ છે ત્યાં સાચું સુખ છે. પ્રભુ મહાવીર સ્વામીએ પણ આપણને સંયમનો માર્ગ બતાવ્યો. એમણે શીખવ્યું કે જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખે છે, એ જ સાચો વિજેતા છે. જીવનના દરેક આનંદને મર્યાદા અને સંયમ સાથે માણીશું, કારણ કે અંતે યાદ રાખજો, મર્યાદા વગરનું સુખ ક્ષણિક છે, પણ મર્યાદામાં રહેલું સુખ જીવનભરનું સ્વર્ગ છે.